તો પૂરને લઈને અલગ અલગ રાજ્યોમાં સ્થિતિ ખૂબ જ કફોડી બની છે અને ભારે વરસાદથી દેશના અનેક રાજ્યોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। તો કુદરતનો કહેર, ચિંતાની લહેર તમામ અલગ અલગ રાજ્યોમાં અત્યાર સુધીમાં કુલ 182 લોકોના મોત થયા છે। તો તમામ અલગ અલગ રાજ્યોમાં જે પૂરની સ્થિતિ છે તે ખૂબ જ ચિંતાજનક છે અને ખાસ કરીને આસામ બાદ ઉત્તર પ્રદેશમાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે। તો આ રીતે કુદરતી કહેર, ચિંતાની લહેર લઈને આવ્યો છે અને ઉત્તર પ્રદેશના 12 અલગ અલગ જિલ્લાના 800 ગામડાઓમાં પૂરની સ્થિતિ આવી ગઈ છે અને તમામ ખૂબ જ ચિંતાજનક સ્થિતિ તમામ જગ્યાઓ પર બનેલી છે। ખાસ કરીને લખીમપુર ખીરી અને પીલીભીતમાં સૌથી વિકટ સ્થિતિ બનેલી જોવા મળી રહી છે। તો ખૂબ જ ચિંતાજનક સ્થિતિ લખીમપુર ખીરી અને અનેક તમામ જે ગામો છે ત્યાં જળમગ્ન સ્થિતિ છે અને પૂર જેવા દ્રશ્યો સર્જાયા છે। ખાસ કરીને તમામ બચાવ કાર્યમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ લાગેલી છે અને તમામ જગ્યાઓ પર તેઓ લોકોને બચાવ કામગીરી અને રાહત સામગ્રી પહોંચાડી રહ્યા છે। યુપી બિહારની અનેક નદીઓ ખતરાના નિશાનની ઉપર અત્યારે વહી રહી છે। ખાસ કરીને સરયુ, ઘાઘરા, રાપ્તી નદીઓના જળસ્તરમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે। તો વરસાદી કહેરને લઈને ચિંતાની લહેર અત્યારે જોવા મળી છે અને સાથે બિહારની કોસી, ગંડક અને કમલા સહિતની નદીઓમાં પણ પૂરની સ્થિતિ જોવા મળી રહી છે, જેના પગલે ખૂબ જ તમામ જગ્યાઓ પર સ્થિતિ કફોડી બની છે અને આસામમાં બ્રહ્મપુત્ર નદીના જળસ્તરમાં ખૂબ જ વધારો થયો છે, જેને લીધે અત્યારે ચિંતાજનક સ્થિતિ બનેલી છે। તો તમામ અલગ અલગ જગ્યાઓ પર આ જ રીતની સ્થિતિ જોવા મળી રહી છે। ખાસ કરીને આસામની વાત કરીએ કે ઉત્તરાખંડની વાત કરીએ, ઉત્તર પ્રદેશની વાત કરીએ તો તમામ જગ્યાઓ પર મોતનું તાંડવ જોવા મળી રહ્યું છે। વરસાદ, પૂર અને વીજળી પડવાથી 56 લોકોના મોત થયા છે। તો બિહારમાં વીજળી પડવાથી 21 અને ઝારખંડમાં 3 લોકોના મોત થયા છે। તો કઈ રીતે આ વરસાદે મોતનું તાંડવ રચ્યું છે અને સાથે હિમાચલ પ્રદેશની વાત કરીએ તો 2 અઠવાડિયામાં 22 લોકોના મોત થયા છે વરસાદને કારણે। તો આ જ રીતે તમામ અલગ અલગ જગ્યાઓ પર સ્થિતિ ખૂબ વધારે ચિંતાજનક બનેલી છે અને ખાસ કરીને આસામની વાત કરીએ તો આસામના 26 જિલ્લાના 17 લોકો પૂરથી પ્રભાવિત થયા છે અને તમામ જગ્યાઓ પર અત્યારે રાહત અને બચાવ કામગીરી ચાલુ છે। આસામમાં વધુ 7ના મોતે સાથે જ અત્યારે આંકડો જે છે તે 92 થયો છે અને મૃત્યુઆંક ખૂબ વધારે વધી રહ્યો છે। સતત જે રીતની ચિંતાજનક સ્થિતિ બનેલી છે તેને લઈને અત્યારે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ તરફથી રાહત અને બચાવ કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે।